એક જંગલમાં એક સસલો અને એક કાચબો રહેતા હતા. સસલો ખૂબ ઝડપથી દોડતો હતો અને તેણે પોતાની ઝડપ પર બહુ ગર્વ હતો. એક દિવસ તેણે કાચબાને કહ્યું, "તું તો બહુ ધીમું ચાલે છે. મારી સામે કદી જીતે નહીં." કાચબાએ શાંતિથી કહ્યું, "ચાલ, દોડની સ્પર્ધા કરીએ, પછી જોઈશું કોણ જીતે છે." જંગલના બધા પ્રાણીઓએ દોડ જોવા માટે ભેગા થયા. દોડ શરૂ થઈ. સસલો ઝટપટ દોડી ગયો અને કાચબો ધીમે ધીમે ચાલતો રહ્યો. સસલો વિચાર્યું, કાચબો તો ઘણો પાછળ છે, થોડું આરામ કરી લઉં. તે એક ઝાડ નીચે સૂઈ ગયો, પણ કાચબો રોકાયો નહીં, ધીમે ધીમે આગળ વધતો રહ્યો. થોડીવાર પછી કાચબો સસલાને પાર કરી ગયો અને લક્ષ્ય સ્થાને પહોંચી ગયો. જ્યારે સસલું જાગ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કાચબો વિજેતા બન્યો. વાર્તાનું નૈતિક: ધીમો અને સતત પ્રયત્ન કરનાર હંમેશા સફળ થાય છે. ગર્વ નહીં, ધીરજ જીતાવે છે. કાગડાની ચતુરાઈ. એક ગરમ ઉનાળાના દિવસે એક કાગડો બહુ તરસ્યો હતો. તે પાણી શોધવા માટે ઉડતો ઉડતો ઘણો દૂર ગયો, પણ ક્યાંય પાણી મળ્યું નહીં. અંતે તેને એક ઘડો દેખાયું. કાગડો ખુશ થયો અને ઘડાની પાસે ગયો. ઘડામાં થોડું જ પાણી હતું અને તેની ચાંચ ત્યાં સુધી પહોંચતી નહોતી. કાગડો થોડો વિચાર્યો. તેને નજીક પડેલા નાના કાંકરા દેખાયા. તેણે એક એક કરીને કાંકરા ઊંચક્યા અને ઘડામાં નાખવા લાગ્યો. ધીરે ધીરે પાણી ઉપર આવવા લાગ્યું. જ્યારે પાણી તેની ચાંચ સુધી આવ્યું, તેણે આનંદથી પાણી પીધું અને તેની તરસ બુજાવી. વાર્તાનો બોધ: બુદ્ધિ અને ધીરજ રાખનાર વ્યક્તિ કોઈપણ મુશ્કેલીનો ઉકેલ મેળવી શકે છે. મગર અને વાંદરો. એક મોટું નદી કિનારે એક ઊંચું જાંબુનું ઝાડ હતું. તે ઝાડ પર એક બુદ્ધિશાળી વાંદરો રહેતો હતો. દરરોજ તે ઝાડ પરના મીઠા જાંબુ ખાઈને આનંદ કરતો અને નદીમાં રહેતા મગર સાથે મિત્રતા કરી લીધી. દરરોજ વાંદરો જાંબુ તોડી મગરને આપતો. મગરને એ જાંબુ બહુ ગમતા અને બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. એક દિવસ મગર ઘેર ગયો અને તેની પત્નીએ પૂછ્યું, "આટલો મીઠો ફળ ક્યાંથી લાવ્યો?" મગર બોલ્યો, "મારો મિત્ર વાંદરો આપે છે." મગરની પત્ની લોભી હતી. તેણે કહ્યું, "જો ફળ એટલું મીઠું છે, તો એ વાંદરાનું દિલ કેટલું મીઠું હશે. તું એને બોલાવી લા, હું એનું દિલ ખાઈશ." મગર દુઃખી થયો, પરંતુ પત્નીના દબાણમાં આવી ગયો. તે વાંદરા પાસે ગયો અને બોલ્યો, "મિત્ર, મારી પત્ની તને મળવા ઈચ્છે છે. તું મારા પીઠ પર બેસ, હું તને નદી પાર લઈ જાઉં." વાંદરો ખુશીથી તૈયાર થયો. જ્યારે મગર નદીના મધ્યમાં પહોંચ્યો ત્યારે તે બોલ્યો, "મારા મિત્ર, મારી પત્ની તારું દિલ ખાવા માગે છે." વાંદરો તરત જ સમજ્યો કે મગરની ચાલ છે. તે બુદ્ધિથી બોલ્યો, "અરે મગર, જો તું પહેલાં કહ્યું હોત તો હું દિલ લઈને જ આવત. મારું દિલ તો ઝાડ પર છે. પાછો લઈ જા, હું લઈ આવું." મગર માન્યો અને પાછો કાંઠે આવ્યો. જેમ જ વાંદરો ઝાડ પર ચડ્યો, તે બોલ્યો, "મગર, કોઈ દિલને શરીરથી અલગ રાખે છે શું? તું તો મારો મિત્ર બનવાનો લાયક જ નથી." મગર શરમાયો અને ચૂપચાપ નદીમાં પાછો ગયો. વાંદરો પોતાની બુદ્ધિથી બચી ગયો. વાર્તાનો ઉપદેશ: બુદ્ધિ અને ચાતુર્યથી મોટા સંકટો ટાળી શકાય છે.